અત્યારે દરેકના ઘરે આ ટાઈપના ચૂંટણીના ફોર્મ આવેલા હશે, ચૂંટણીમાં મતદાર યાદીમાં નોંધણીના, અને નવે સત્ય કઈ સુધારા વધારા હોય તો આ ફોર્મ ભરશો તો તમારા દરેક સુધારા વધારા પણ થઈ જશે, એડ્રેસ ચેન્જિંગ હશે તો પણ થઈ જશે. તો આ ફોર્મ ભરવામાં ઘણા લોકોને તકલીફ પડે છે, ફોર્મ ભરતા આવડતું નથી અથવા શેક થાય છે. તો મારા વાલા આવો એકદમ નજીકથી તમને ફોર્મ ભરવાની આખી રીત શીખવાડી દઉં, જેથી કરીને તમારે અટવાય નહીં. તમને ફોર્મ ભરતા ન આવડતું હોય તો વિડીયો આખો જોજો, સહેલાઈથી ભરી શકશો. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને કોઈને શેક ન થાય અને ફોર્મ એકદમ નિરાંતે અને એકદમ શાંતિથી અને એકદમ સહેલાઈથી ભરી શકે, જેથી શેક ન થાય. તો આવો તમને એકદમ નજીકથી બતાવી. મિત્રો આવો એકદમ નજીકથી તમને આખું ફોર્મ કઈ રીતે ભરવું એ બતાવી દઉં. અહીંયા તો પેલા તો જેમનું કાર્ડ હશે એમની આખી ડિટેલ લખેલી હશે એડ્રેસ સાથે, અને અહીંયા એમનો જૂનો ફોટો હોય અને તો અહીં નવો ફોટો તમારે લગાવી દેવાનો, જેથી ફોટો પણ નવો થઈ જશે. બરાબર. અહીંયા લખેલી છે જન્મ તારીખ, દિવસ, મહિનો અને વર્ષ. એટલે અહીંયા તમારે આ વ્યક્તિની અહીં જેમનો ફોટો હોય, જેમનું હોય કાર્ડ, એમની અહીં જન્મ તારીખ લખવાની છે. માની લ્યો 02, પછી પેચ કરવાનો, પછી 7 હોય તો 07, પછી પેચ કરવાનો, પછી 2002 હોય તો 2002 એવી રીતે જન્મ તારીખ લખવાની છે. પછી આધાર નંબર, આ વ્યક્તિનો અહીંયા આ કોલમમાં આધાર નંબર લખવાનો છે. આ કોલમમાં કઈ નથી કરવાનું, આ બધું વસ્તુ આ કોલમમાં ભરવાની છે. મોબાઈલ નંબર, તો આ વ્યક્તિનો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે આ કોલમમાં. પિતાનું નામ એટલે વાલીનું નામ, આ વ્યક્તિના પિતાનું નામ અહીંયા લખવાનું છે. પિતા વાલીનો મતદાર ઓળખ નંબર, આ વ્યક્તિના પિતાનો વાલીનો મતદારનો ઓળખ નંબર જો હોય તો, નકર એની કઈ જરૂર નથી. માતાનું નામ, અહીંયા જે વ્યક્તિનો ફોટો હોય, સ્ત્રી હોય પુરુષ હોય જે હોય, એમના અહીંયા માતાનું નામ લખવાનું છે. માતાનો ઓળખ નંબર જો હોય તો, ન હોય તો કઈ વાંધો નથી. જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો, જો પરણેલા હોય તો જીવનસાથીનું નામ લખવાનું. અહીંયા પુરુષ હોય તો સ્ત્રીનું લખવાનું, સ્ત્રી હોય તો અહીંયા એમના પતિનું નામ લખવાનું. જીવનસાથીના મતદાર ઓળખ નંબર જો હોય તો, તમારા પતિ કે પત્નીનું જેનું કઈ ઓળખ નંબર હોય, આગળ ચૂંટણી કાર્ડ હોય તો એમનો ઓળખ નંબર અહીં લખવાનો છે. અને આ બે કોલમમાં તમારે અત્યારે કઈ કરવાનું નથી, કારણ કે આ 2002 ની યાદીમાંથી ફોર્મ ભરવાનું છે, જેથી શેક ન થાય. તો મારે બે આ કોલમ ખાલી રાખી દેવાના છે, આમાં કશું પણ નથી કરવાનું. માત્ર ને માત્ર જેમનું ફોર્મ હોય એમની અહીંયા સાઈન કરવાની છે, અને આ ફોર્મ થઈ ગયું પૂરું. અને અહીંયા તાજેતરનો એક ફોટો ચોંટાડી દેવાનો, જેથી તમારો જૂનો ફોટો હોય તો ફોટો અપડેટ થઈ જાય. અને આ જેમનું પણ કાર્ડ હોય એમના સંબંધ જે પડતા હોય એમના જ અહીં નામ લખવાના. આ જેમનું કાર્ડ હોય એને ધ્યાનમાં રાખીને માતાનું નામ લખ્યું હોય તો અહીંયા એમના માતાનું નામ, પિતાનું લખ્યું હોય તો પિતાનું નામ, પતિનું લખ્યું હોય તો પત્નીનું જે હોય આવતું હોય એ અહીંયા જે ફોટો હોય એની સાથે જે સંબંધ હોય એમનું જ નામ લખવું, જેથી કરીને તમારું ફોર્મ શેક ન થાય. અને ફોર્મ એકદમ વ્યવસ્થિત અને એકદમ શાંતિથી તમે ફોર્મ ભરી લેજો. અને આ વધુ માહિતી માટે કોમેન્ટમાં સેક્શનમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો. ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરો, જેથી કરીને દરેકને ફોર્મ ભરવામાં સહેલાઈથી ભરી શકે. કોઈની પાસે સહારો લેવા જવું ન પડે, કોઈને ફોર્મ ભરવાનું કેવું ન પડે. બધા આત્મનિર્ભર બને અને બધા વ્યક્તિ પોતપોતાની જાતે ફોર્મ ભરતા શીખી જાય. થેન્ક યુ.